ફોનમાં માત્ર 2-3 ક્લિક કરો અને પૈસા તરત ખાતામાં. પણ આ ઇઝી લોન તમને ક્યાં લઈ જઈ રહી છે ખબર છે? હજારો યુવાનો નાની નાની લોન લઈને એવી જાળમાં ફસાઈ રહ્યા છે જ્યાં એક લોન ચૂકવવા બીજી લોન લેવી પડે છે. શરૂઆતમાં બધું સરળ લાગે છે, પણ પછી EMI, વધતું દેવું અને સતત ફોન શરૂ થઈ જાય છે. સૌથી ખતરનાક વાત એ છે, ઘણા યુવાનો જરૂરિયાત કરતાં વધુ દેખાડા માટે પણ લોન લઈ રહ્યા છે. મોંઘી શોપિંગ, ફરવા જવું કે સોશિયલ મીડિયા પર સ્ટેટસ જાળવવા માટે. જ્યારે EMI ભરાતી નથી ત્યારે કેટલાક ગેરકાયદેસર રિકવરી એજન્ટ્સ તમારા કોન્ટેક્ટ્સને ફોન કરે છે, પરિવાર અને સંબંધીઓને હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે. એટલે એક નાની ભૂલ ક્યારે મોટી મુશ્કેલી બની જાય છે ખબર જ પડતી નથી. આ ખતરાને રોકવા RBI અને સરકારે પણ પગલાં લીધા છે. RBI ડિજિટલ લેન્ડિંગ એપ્સની સત્તાવાર ડિરેક્ટરી શરૂ કરી છે, જેથી લોન લેતા પહેલા એપ ખરેખર માન્ય છે કે નહીં તે ચેક કરી શકાય. પણ સૌથી મોટો નિયમ યાદ રાખવો, જૂની લોન ભરવા માટે નવી લોન લેવી નહીં. ઇઝી લોનના નામે શરૂ થતી આ જાળમાં ફસાતા પહેલા 2 વાર વિચારજો, કારણ કે પૈસા તરત મળે છે, પરંતુ દેવામાંથી બહાર આવવું એટલું સરળ નથી. આવી જ અવનવી જાણકારી માટે ગુજરાત બંધનને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.